શક્તિપીઠ અંબાજીમાં લાભ પાંચમના પવિત્ર દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આજ રોજ રવિવાર અને લાભ પાંચમના શુભ સમન્વય થતા વહેલી સવારથી જ મંદિરમાં માનવ મહેરામણ જોવા મળી આવ્યું છે. ભક્તો માતાજીના દર્શનને દૂર દૂરથી આવી રહ્યા છે. તો દિવાળીના વેકેશન અને બેસતા વર્ષના પ્રારંભથી જ ભક્તોમાં માતાજીના આશીર્વાદ મેળવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મંદિર સંકુલ, ચાચર ચોક અને તમામ રેલિંગો ભક્તોથી ઉભરાઈ હતી. તો બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે સમગ્ર અંબાજીમાં ભક્તિમય માહોલ છવાયો હતો. તો ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદના વધારાના કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. દિવાળી પર્વ નિમિત્તે મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો મંદિરને હવન શાળામાં પણ ભક્તો દ્વારા અનેક હવન કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આજરોજ ગાંધીનગરના ઉનામાંથી આવેલા ભક્તો દ્વારા ચાચર ચોકમાં તમામ શ્રદ્ધાળુઓ માટે ચા અને કોફીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.